નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। આજનું રાશિફળ 26 જાન્યુઆરી 2026 ને સોમવારનું રાશિફળ। મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ। પૈસાની દ્રષ્ટિએ દિવસ ભાગ્યશાળી રહેશે। આવકમાં વધારો થશે અને અટવાયેલા પૈસા મળવાની સંભાવનાઓ રહેશે। કોઈ સરકારી કામ અટવાયેલું હતું તો તે હવે પૂરું થઈ શકે છે। પરિણીત લોકો પારિવારિક જીવનમાં એકબીજાની નિકટતા અનુભવશે। આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે। મા દુર્ગાની પૂજા કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના લોકો આજે ખુશ દેખાશે। પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોવા મળશે। વિવાહિત જીવનમાં ખૂબ જ રોમેન્ટિક અનુભવ કરશો અને જીવનસાથી સાથે ઘરની બહાર જવાનો પ્લાન પણ બનાવશો। લવ લાઈફમાં પાર્ટનર તમારા માટે સરપ્રાઈઝ લાવી શકે છે। નોકરિયાત લોકો આજે તેમના કામ માટે જાણીતા થશે। ભાઈ બહેનના સંબંધ સુધરશે। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ। મિથુન રાશિના ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ સારી રહેશે। સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો અને જૂની સમસ્યાઓથી પણ છુટકારો મળશે। ભાવનાત્મક અને માનસિક રીતે શાંત રહેશો અને જૂની સારી યાદોને સંભાળવાનું કામ કરશો। વિવાહિત જીવનમાં તમારા જીવનસાથીના પ્રેમાળ શબ્દો તમને રાહતનો અનુભવ કરાવશે અને તમે તમારા સાસરિયાઓ સાથે પણ વાત કરી શકશો। જે લોકો પ્રેમ જીવનમાં છે તેઓ તેમના જીવનસાથી સાથે મુસાફરીમાં વ્યસ્ત રહેશે। મિથુન રાશિના નોકરિયાત લોકો તેમના કામમાં ઉતાર ચઢાવથી પરેશાન થઈ શકે છે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। ગણપતિને દૂર્વા ચડાવો અને પરિવાર સાથે આશીર્વાદ લો। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ આનંદમય રહેશે। લાંબા સમય પછી તમે પ્રેમ જીવન માટે સમય શોધી શકશો અને તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો। વિવાહિત લોકોનું કરેલું જીવન સુખદ રહેશે અને તેઓ જીવનસાથીના મનને જાણવાનો પ્રયાસ કરી શકે છે। નવી નોકરી મેળવવા માટે ઉત્સાહિત રહેશે। સ્વાસ્થ્ય સારું રહેશે। આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે। છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિનો દિવસ આજે નવી ખુશીઓ લઈને આવશે। પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે
અને ઓફિસનું કામ સમયસર પૂરું થશે. આજે પરિવારના સભ્યો સાથે બહાર ડિનર કરવાની સ્થિતિ બની શકે છે. ઉતાવળમાં કામ કરવાનું ટાળો, નહીંતર ભૂલો થઈ શકે છે. પારિવારિક સુખ અને શાંતિ તમને સુખ આપશે. તમારા પાર્ટનર ગુસ્સે થઈ શકે છે. લવ લાઈફના લોકો આજે તેમના જીવનસાથી સાથે ખુલીને વાત કરશે અને તેમના સંબંધોના ભવિષ્ય વિશે ખુલીને વાત કરશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. ભગવાન ગણેશની પૂજા કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. કન્યા રાશિના ગ્રહોની ચાલ તમારા પક્ષમાં રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ભાગ્ય ઉચ્ચ રહેશે, જેના કારણે મહેનત ઓછી અને વધુ લાભ થવાની સંભાવના રહેશે. બેંક અને સરકારી મહત્વપૂર્ણ કામો પણ પૂરા થશે. ભાઈ બહેન સાથે ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરશો. વિવાહિત લોકો વિવાહિત જીવન વિશે થોડી નવીનતા અનુભવશે અને તેમના જીવનસાથી સાથે ભાવિ યોજનાઓની ચર્ચા કરશે. વ્યવસાયિક લોકો આજે થોડી રાહત અનુભવશે અને વ્યવસાયિક સંપર્કો પણ બનશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના જાતકો માટે તારાઓની હિલચાલ તેમને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની ફરજ પાડશે. બિનજરૂરી અને ખોટું ખાવાથી સમસ્યા થઈ શકે છે. જોકે પારિવારિક વાતાવરણ સારું રહેશે. પરિવારના સભ્યો તમને સમજાવશે. કામના સંબંધમાં ઝડપી ગતિએ કામ કરવાનો પ્રયાસ કરશે. બીજી બાજુ લગ્ન જીવનમાં જીવનસાથીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. વ્યાપારમાં સારો ફાયદો જોવા મળી શકે છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. તમારી બહેનને ભેટ આપો અને તેના પગને સ્પર્શ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. જો તમે તમારી આજુબાજુ જુઓ તો તમને કેટલીક સારી વસ્તુઓ થતી જોવા મળશે. ઘરના લોકોનો મૂડ સારો રહેશે, જેના કારણે મન પ્રસન્ન રહેશે. વિવાહિત જીવનમાં પ્રેમ અને રોમાન્સનો આનંદ માણશે અને જીવનસાથીની કારકિર્દીને આગળ વધારવાની દિશામાં પણ કેટલાક કાર્ય કરશે. જમીન સંપત્તિને લગતી કોઈ બાબત પર પરિવારના સભ્યો સાથે ચર્ચા થઈ શકે છે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો. ધનરાશિ. ધનરાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. આજે ધનરાશિના ગ્રહો સંકેત આપી રહ્યા છે કે આજે ખર્ચ વધુ રહેશે, જેના કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે. ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરવો પડી શકે છે. કેટલાક ઘરેલું ખર્ચ પણ બિનજરૂરી હશે, જે પાછળથી તણાવ પેદા કરી શકે છે. આવકની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેવાનો છે. તમે બાળકો તરફથી કંઈક સારું સાંભળી શકો છો અને વિવાહિત જીવન પણ પ્રેમભર્યું રહેશે. લવ લાઈફમાં લોકો આજે થોડી સમસ્યાઓ અનુભવી શકે છે અને જીવનસાથીને મળવામાં અસુવિધા થઈ શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. ભગવાન ગણેશની પૂજા કરો અને સિંદૂર ચડાવો. મકર રાશિ.
મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. આજે મકર રાશિના લોકો માટે ધન આવવાની સંભાવનાઓ છે, જે ખુશીનું કારણ બનશે. લવ લાઈફનો આનંદ માણશો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જીવનસાથી સાથે લાંબી વાતચીત થશે. સાથે સાથે કેટલાક નવા પ્લાનિંગ પણ કરવામાં આવશે અને વેકેશન પર જવાના ચાન્સ પણ બનશે. તમને સારી એવી નોકરી ધંધો મળી શકે છે. કાર્યમાં સારી સફળતા મળવાની પણ સારી સંભાવના છે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. ભગવાન ગણેશની સાથે દેવી સરસ્વતીની પૂજા કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. કુંભ રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપશે. અટવાયેલા કામમાં ઝડપ આવશે અને સરકારી અધિકારીની મદદથી કામો પૂરા થશે. અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે. તેથી કામ માટે આજનો દિવસ સારો રહેશે અને તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રેમ વધશે. પરિણીત લોકો તેમના ઘરેલું જીવનમાં કેટલીક સમસ્યાઓ અનુભવી શકે છે અને આ વિશે કોઈ મિત્ર સાથે વાત કરી શકે છે. તમારી કોઈ પણ વાત કે ક્રિયા તમારા પાર્ટનરને ગુસ્સે કરી શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. ભગવાન ગણેશની પૂજા કરો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, ઝ અને થ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. લાંબા સમય પછી જૂના મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરવાનો સમય મળશે. જીવનમાં નવીનતાનો અનુભવ થશે અને ઉર્જાથી ભરપૂર રહેશે. પરંતુ ખર્ચ વધી શકે છે, જે તમને પરેશાન કરશે. નોકરી કરતા લોકોને બોસ તરફથી વખાણ સાંભળવાની તક મળશે. સામાજિક કાર્યના કારણે પરિવારમાં માન સન્માન વધશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.